સિટી બસ બાબતે અગાઉ કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ પણ તેનો કોઈ યોગ્ય હકારાત્મક કે નકારાત્મક જવાબ ન મળતા આજ રોજ કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાની આગેવાની હેઠળ કોંગ્રેસના 50 જેટલા આગેવાનો અને મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ધસી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાની આગેવાની હેઠળ કોંગ્રેસના 50 જેટલા આગેવાનો મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ધસી આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ન્યાય આપો, પીડિતોને ન્યાય આપો અને ભાજપનો ભ્રષ્ટાચાર બંધ કરો, સિટી બસમાં ચાલતી ખોટ અંગે ભ્રષ્ટાચારીઓને કડક સજા કરો સહિતના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સાથે કમિશનર કચેરી ગજવી મૂકી હતી અને કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સાથે રમકડાની બસો અર્પણ કરી કમિશનરના ટેબલે બસો મૂકતા પોલીસની કમાન છટકી હતી। પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી અને કમિશનરના ટેબલે બસો ફરતી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં અતુલ રાજાણી તથા તમામ મહાનુભાવી અને કાર્યકર્તા તથા ઉચ્ચ અધિકારીઓ સહિતના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એક બસ દેવા આવ્યો કે સાહેબ તમે બસ ન ચલાવી શકો તો અમે તમને બસ આપી, એ પણ મ્યુનિસિપલ કમિશનર સાંભળવા તૈયાર નથી અને પોલીસનો દુરુપયોગ કરીને અમને કાઢવામાં આવ્યા છે। આજે ગંભીર બાબત છે, આજ સુધી કોઈ પગલા પણ લેવામાં નથી આવ્યા। કોન્ટ્રાક્ટર છે પ્રોત્સાહન આપ્યામાં છે, આની સામે કડક લોકોની જનતા ઉપર રોજનો 8 લાખ હાલમાં સિટી બસ જે પ્રજા ટેક્સ ભરે છે આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતે અત્યારે આગળ પોલીસને આગળ કરી અને કઈ રીતે રજૂઆત સાંભળવામાં નથી આવતી। રાજકોટ મહાનગરપાલિકાની અંદર ઓળઘળ તંત્ર ચાલી રહ્યું છે, લોકોની રજૂઆત પણ તમે નથી કરી શકતા। જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે સરકાર બી જાય, કોર્પોરેશનના બધા અધિકારીઓ બી ત્યારે પોલીસને આગળ કરી લોકોની રજૂઆત સાંભળવા માટે પણ અહીંયા કોઈ પાસે ટાઈમ નથી। આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ। બસ અત્યારે 45 ડિગ્રીની અંદર એ બસો બંધ કરવામાં આવી છે અને જ્યારે એ બસ બંધ કરવામાં આવી છે, એ બસ 1,25 લાખની બસ છે એક બસ। હવે જો એ પણ 45 ડિગ્રીની અંદર ન ચલાવી શકાય એવી પરિસ્થિતિ હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ સિટી બસ જે ચાલે છે એની અંદર છે। કારણ કે આ જે બસો છે, જે એસટીની બસો પહેલાં ચાલતી હતી એમાં કોઈ દિવસ બસ બંધ કરવી પડી એવી પરિસ્થિતિ નથી ઊભી થઈ। માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે આ બસો ચાલે છે, આજે એ બસ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે। ક્યાંક ને ક્યાંક આ બસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। જો 1,25 લાખની બસ જો 45 ડિગ્રીમાં ન ચાલી શકતી હોય તો એની તપાસ થવી જોઈએ કે આ કઈ પ્રકારની બસ છે। હકીકતમાં 1,25 લાખની બસ છે, ખાલી 25 લાખની બસ છે। આજે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો કે રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટના નગરજનોને દર મહિને 8 લાખ રૂપિયાની ખાત રાજકોટ મહાનગરપાલિકાને આ બસ તંત્રમાં જાય છે અને એક બસની 8 લાખ રૂપિયા ખોટ, એટલે વર્ષે મોટા કરોડો રૂપિયાની ખોટ રાજકોટ મહાનગરપાલિકાના બસ તંત્રની અંદર જાય છે। ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરને રમકડાની બસ આપીને આના કરતા રમકડાની બસમાં આપ રાજકોટના નગરજનોને ફેરવો તો પણ ચાલશે। આ ઇલેક્ટ્રિક બસ બંધ કરી તો જે એસટી તંત્રની જે સેવા હતી પૂર્ણ ચાલુ થાય, જેથી કરીને લોકો હેરાન પરેશાન ન થાય। રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।